પિઝામાંથી મૃત વંદો નીકળ્યો હોવાનો આક્ષેપ મુકાયો છે। 150 ફૂટ રિંગ રોડ પર આવેલી પિઝાની દુકાનમાંથી વંદો નીકળ્યો છે। દિલીપભાઈ ટાંક નામના વ્યક્તિ પરિવાર સાથે પિઝા ખાવા માટે ગયા હતા અને તેઓએ ઓર્ડર કરેલા પિઝામાં મરેલો વંદો દેખાયો હોવાનો આક્ષેપ કર્યો છે। તાપીનો પિઝામાં અમે લોકો પિઝા ખાવા ગયા હતા તો અંદરથી મરેલ વંદો નીકળ્યો છે। આવી બેદરકારી લાપીનોઝ પિઝાની છે તો આના માટે તંત્ર શું કરે છે તંત્રએ જોવાનું છે। તો આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, પિઝામાંથી નીકળ્યો છે વંદો। ચોક્કસથી સંધ્યા વાત કરવામાં આવે તો રાજકોટ અને જે લાપીનોઝ પિઝા છે તેમની વધુ એક બેદરકારી હોવાનો આક્ષેપ થયો છે। દિલીપભાઈ ટાંક નામના જે વ્યક્તિ છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। તેઓ ગઈકાલે રાત્રે જ્યારે પિઝા ખાવા ગયા હતા ત્યારે પિઝા જે છે આવતાની સાથે જ તેમાં મરેલો વંદો જોવા મળ્યો હતો અને આ અંગે તેમણે સ્ટાફને પણ જાણ કરી હતી। જોકે અહીંયા જે છે વ્યક્તિ છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, સાથે સાથે તંત્ર ઉપર પણ સવાલ ઉભા કરવામાં આવ્યા છે। આરોગ્ય વિભાગ સામે જે છે એ સવાલ ઉભા કરવામાં આવ્યા છે કે આટલી બધી બેદરકારી છે તો પછી આરોગ્ય વિભાગ શું કામગીરી કરે છે। રાજકોટમાં સંધ્યા પ્રથમ વખત નથી બન્યું, અગાઉ પણ અનેક વખત ખાદ્ય વસ્તુઓમાંથી જે છે આવા મરેલા વંદા સહિતના અલગ અલગ જીવજંતુઓ મળી આવ્યા છે, જેમના કારણે જે લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ક્યાંક છેડા થતા હોય તેવું પણ સ્પષ્ટ રીતે સામે આવી રહ્યું છે। જી, આપનો આભાર। બનાસકાંઠાના પાલનપુર હાઈવે પર અકસ્માત। હાઈવે પર ટી સ્ટોલમાં ઘૂસી ગયું ટ્રેલર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો છે। વહેલી સવારે આબુ રોડ તરફથી આવી રહ્યું હતું ટ્રેલર, સદનસીબે મોટી જાનહાની ટળી છે। ટ્રાવેલ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી બેસતા આ ઘટના ઘટી છે। વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ ટી સ્ટોલ બંધ થઈ ગયો હતો, માટે મોટી જાનહાની ટળી ગઈ છે। તો 3 લેન એલિવેટેડ બ્રિજના સર્વિસ રોડ પરથી આવી રહેલા ટ્રેલરે આ અકસ્માત સર્જ્યો હતો। ઘટનાના પગલે સ્ટોલ ધારકને મોટું નુકસાન થયું છે। માઉન્ટ આબુમાં દેલવાડા દેરા નજીક કાર ચાલકે રોડ પર ઉભેલા એક યુવકને મોટી ટક્કર મારી છે અને કારની ટક્કરથી રસ્તા પર ઉભેલો યુવક હવામાં ફંગોળાયો છે। અકસ્માતમાં ગંભીર ઈજા થતા યુવકને હોસ્પિટલ ખસેડાયો। ઈજાગ્રસ્ત ડ્રાઈવરને પાલનપુર રિફર કરાયો છે। ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। રાજકોટના ધોરાજીમાં નગરપાલિકાએ દબાણકર્તાઓ પર તવાઈ બોલાવી છે। નગરપાલિકા પાસેની શાકભાજીની લારીઓ દૂર કરાઈ છે। ગેરકાયદેસર દબાણ કરનારા 50થી પણ વધુ લારી ગલ્લાવાળાઓ અને શાકભાજી વેચતા વેપારીઓને નગરપાલિકા તંત્રએ દબાણની જગ્યાઓ ખાલી કરાવી હતી। તો 3 દરવાજા પાસે શાકભાજી માર્કેટમાં લારી લઈને વેપાર કરતા વેપારીઓ પાસેથી પણ દબાણવાળી જગ્યાઓ ખાલી કરાવાઈ છે। તો 100 વર્ષ જૂના વડલાના વૃક્ષને જેસીબીથી તોડી પડાયું છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત